દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા
અસીમ જય જયકાર હો. આજે પરમાત્મા પૂરા ખીલ્યા છે. દાદાજી કહે છે એમ આજે પરમાત્માનું સંપૂર્ણ દર્શન થશે. એ દર્શન કાયમ નિધિધ્યાસન માટે આપણને કામ લાગ્યા કરે તો આપણે એ પરમાત્મા દશાનો, એ વાણીનો, એ દ્રષ્ટિનો, એ પરમાત્મા પ્રકાશનો જ લાભ લઈએ. વચ્ચે બીજું કશું ના મૂકીએ. જય. આજે 101 વિજયવંત હોય. આજે 101 વિજયવંત. આજે 101 વિજયવંત. આજે 101 વિજયવંત. સેન્ચુરી પૂરી ફટકારે અમર ભગવન. સેન્ચુરી પૂરી ફટકારે અમર ભગવન. આજે 101 વિજયવંત. આજે 101 વિજયવંત. સેન્ચુરી પૂરી ફટકારે અમર ભગવન. સેન્ચુરી પૂરી ફટકારે અમર ભગવન. અનુકૂળ પ્રતિકૂળ એવા સંયોગો વહેવાર. અનુકૂળ પ્રતિકૂળ એવા સંયોગો વ્યવહાર. નિશ્ચયની નૌકા મિલે તારે બેડા પાર. પુણ્ય નિશ્ચયની નૌકા મિલે તારે બેડા પાર. અનુકૂળ પ્રતિકૂળ એવા સંયોગો વહેવાર. અનુકૂળ પ્રતિકૂળ એવા સંયોગો વ્યવહાર. નિશ્ચયની નૌકા મિલે તારે બેડા પાર. પુણ્ય નિશ્ચયની નૌકા મિલે તારે બેડા પાર. તારું સાગર ને રેતીનું રણ. તારો સાગર ને રેતીનું રણ. ભટકણમાં અશક્ય આપ સ્વજન. દિષ્ટિ ભટકણમાં અશક્ય આપ સ્વજન. ખારો સાગર ને રેતીનું રણ. ખારો સાગર ને રેતીનું રણ. દિષ્ટિ ભટકણમાં અશક્ય આપ સ્વજન. દિષ્ટિ ભટકણમાં અશક્ય આપ સ્વજન. આજે 101 વિજયવંત. આજે 101 વિજયવંત. સેન્ચુરી પૂરી ફટકારે અમર ભગવન. સેન્ચુરી પૂરી ફટકારે અમર ભગવન.
अवस्थाમાં પરવશતા મમતા મિશ્રિત એટેચમેન્ટ અવસ્થામાં પરવશતા મમતા મિશ્રિત એટેચમેન્ટ અવસ્થામાં પરવશતા મમતા મિશ્રિત એટેચમેન્ટ અવસ્થામાં પરવશતા મમતા મિશ્રિત એટેચમેન્ટ કુદરત વ્યવસ્થિત કરે છે સમજે ચોખ્ખું એડજસ્ટમેન્ટ 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 ભવ્યો કળિયુગે ખુલ્યો સત્તાનંદ ભવ્યો કળિયુગે ખુલ્યો સત્તાનંદ અલોકેશ્વરનો પ્લેટિનમ અજન્મા જન્મ અલોકેશ્વરનો પ્લેટિનમ અજન્મા જન્મ ભવ્યો કળિયુગે ખુલ્યો સત્સાનંદ ભવ્યો કળિયુગે ખુલ્યો સત્તાનંદ અલોકેશ્વરનો પ્લેટિનમ અજન્મા જન્મ અલોકેશ્વરનો પ્લેટિનમ અજન્મા જન્મ આજે 101 વિજયવંત આજે 101 વિજયવંત સેન્ચુરી પૂરી ફટકારે અમર ભગવંત સેન્ચુરી પૂરી ફટકારે અમર ભગવંત કર્મોદયને વિકાસે ભ્રાંતિ ચાર્જે છે કશાય કર્મોદયને વિપાકે છે ભ્રાંતિ ચાર્જે છે કશાય હાજર ચિત્તે નિકાલ તે શુદ્ધક છે સંભાવ હાજર ચિત્તે નિકાલ તે શુદ્ધક છે સંભાવ કર્મોદયને વિપાકે છે ભ્રાંતિ ચાર્જે છે કશાય કર્મોદયને વિપાકે છે ભ્રાંતિ ચાર્જે છે કશાય હાજર ચિત્તે નિકાલ તે શુદ્ધક છે સંભાવ હાજર ચિત્તે નિકાલ તે શુદ્ધક છે સંભાવ કોટી યુગે અલભ આત્માનંદ કોટી યુગે અલભ આત્માનંદ અક્રમાશ્વર્ય અગમ્ય જ્ઞાની મિલન અક્રમાશ્ચર્ય અગમ્ય જ્ઞાની મિલન કોટી યુગે અલભ આત્માનંદ કોટી યુગે અલભ આત્માનંદ અક્રમાશ્વર્ય અગમ્ય જ્ઞાની મિલન અક્રમાશ્ચર્ય અગમ્ય જ્ઞાની મિલન આજે 101 વિજયવંત આજે 101 વિજયવંત સેન્ચુરી પૂરી ફટકારે અમર ભગવંત સેન્ચુરી પૂરી ફટકારે અમર ભગવંત
દેખાડ સારું બુરું દેખાડે દ્વંદ્વો ભરમિલ બુદ્ધિ કેરું જોશ સારું બુરું દેખાડે દ્વંદ્વો ભરમિલ બુદ્ધિ કેરું જોશ કરતા ભાવે ક્રિયા છે જ્ઞાતા સ્વપદ કેવળ મોક્ષ કરતા ભાવે ક્રિયા છે જ્ઞાતા સ્વપદ કેવળ મોક્ષ સારું બુરું દેખાડે સારું બુરું દેખાડે દ્વંદ્વો ભરમિલ બુદ્ધિ કેરું જોશ સારું બુરું દેખાડે દ્વંદ્વો ભરમિલ બુદ્ધિ કેરું જોશ કરતા ભાવે ક્રિયા છે જ્ઞાતા સ્વપદ કેવળ મોક્ષ કરતા ભાવે ક્રિયા છે જ્ઞાતા સ્વપદ કેવળ મોક્ષ તારે તારણ જો સંસારી વેશે તારે તારણ જો સંસારી વેશે ત્રિલોકાગ્રેસર ઓહો હો દાદા ભગવાન ત્રિલોકાગ્રેસર ઓહો દાદા ભગવાન તારે તારણ જો સંસારી વેશે તારે તારણ જો સંસારી વેશે ત્રિલોકાગ્રેસર ઓહો હો દાદા ભગવાન ત્રિલોકાગ્રેસર ઓહો દાદા ભગવાન ઋષભ દેવે દીધી દેશના ઋષભ દેવે દીધી દેશના ઋષભ દેવે દીધી દેશના ઋષભ દેવે દીધી દેશના પડઘા ગુંજે છે પૂરો મન ઘુમ્મટ દાદાનંદ પડઘા ગુંજે છે પૂરો મન ઘુમ્મટ દાદાનંદ ઋષભ દેવે દીધી દેશના ઋષભ દેવે દીધી દેશના પડઘા ગુંજે છે પૂરો મન ઘુમ્મટ દાદાનંદ 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 આ સિદ્ધ મંદિર કહેવાય મનુષ્યનું અને અહીંયા ઘુમ્મટ છે આ એમાં ઋષભદેવ દાદાની જે દેશના હતી એના પડઘા જ આપણે ગુંજીએ છીએ અત્યારે કવિરાજનો શુદ્ધ ઉપયોગ ગઈકાલે જે કહ્યું ને દાદાએ કે જે ઋષભદેવ દાદા ત્યાં છે અહીંયા પ્રગટ થઈ ગયા છે બહુ સેમ અદ્ભુત અદ્ભુત ત્યારના પડઘા હજી ગુંજે છે આ બધા આફરીન થઈ જઈએ આપણે શું કરુણા અદ્ભુત કવિરાજ તો ઉછળી જ પડ્યા એકદમ અને ધા લાગ્યા દાદા ભગવાનના કવિરાજ આજે અમદાવાદના રસિકભાઈ સાહેબ અચ્છા અમને બહાર જવું છે ને આજ ભલે ભલે એ તો ઉંમર છે ને એમની 90 વર્ષ થયા મારી જન્યા સાહેબ હા 90 વર્ષ થયા બહુ સન્નિષ્ઠ હા બહુ સન્નિષ્ઠ નારદચાર્ય ફેમિલી અને અમદાવાદના જમનાદાસ ફેમિલી છે શું નામ છે સરુબેન જમનાદાસ દલવાડી ફેમિલી આપણા અમદાવાદના છે દલવાડી આપણા તમારા હિલપાર્ક આગળ રહે છે હિલપાર્ક આગળ રહે છે એ જાણ સાહેબ તમે જાણો જમેશ નીલમેશાના એ જમનાદાસ છે જ ને એ પેલું ફેમિલી એક છે તે ક્યાંક છે અચ્છા એમને હા આપ્યા પેલા ચશ્માવાળા અને પેલો એમનો દીકરો જો પાછળ છે તે પાછળ છે દીકરો હવે એમને તમે પહેલી શરૂઆત કઈ તારીખની છે કહો કવિરાજ સાંભળજો શરૂઆત કઈ તારીખની છે તમારી તારીખ બોલો બધી ફાઇલો ઘરે આપણે સુરત મંદિરે મૂકેલી છે શરૂઆત શું બોલ્યા બધી ફાઇલો જે મૂકી છે મંદિરે મૂકેલી છે શરૂઆત કઈ તારીખે કરી હતી
એ મને અત્યારે ખ્યાલ નથી દાદાજી. લખ્યું છે અંદર. એ તો આજની તારીખનું છે દાદાજી. પાછળ લખ્યું છે તમે ક્યાં છે આપો. સારું રહો દો, તમે રહો દો. આ નરેન્દ્રભાઈ જમદાદાસ દંદવાડી એટલે તમારો દીકરો ને, આ દીકરાએ લખ્યું છે પેલું પાછળ ઊભો તે. આ તમારું નામ નરેન્દ્રભાઈ? ઓ સારું. કવિરાજ શાહ સાહેબ, દાદા ભગવાનના અસીમ જય જયકારોની જે તમે અને આપણા સુરત મહાવિદ્ય ક્ષેત્રમાંથી આપણને બધાને લખવા માટે આપેલું, એક પાના પર 100 છે, 10-10 ના ખાના છે. આ બાજુ 5 અને આ બાજુ 5. મહાત્માઓ જોઈ લો. અને આ તમને બતાવું છું એ પાનું નંબર એમનું દિવસ નંબર 1761મો છે, ચાલુ કર્યા પછીનો 1761 અને રોજના 100 આ પેલા આ નરેન્દ્રભાઈ ચાલુ જ છે કે હજુ ચાલુ છે? બંધ ના રાખશો? ના, નહીં રાખું દાદાજી. જો 108 છે, 108. હે 108 છે. 108 હશે. સાદા, હા બરોબર છે. આ નીચે છે બીજા, આ છેલ્લા 4 ને 4 8, 108 મણકો પૂરો એક માળા થઈ જાય છે. એવી માળા 1,76,100 થઈ, એટલી થઈ છે. આજે આશીર્વાદ લેવા આવ્યા તમે કહો, આ તો તમને આશીર્વાદ આપવા જ પડે. આ તો તમે આ ગજબનો પુરુષાર્થ માંડ્યો છે, ગજબનો પુરુષાર્થ છે. તમને કેટલો સમય લાગે છે આટલું લખતા? અડધો પોણો કલાક લાગે. અડધો પોણો કલાક. જુઓ સામાયિક એમનું. કવિરાજ અદભુત. કયા સમયે કરો છો? અનુકૂળતા પ્રમાણે. અનુકૂળતા બહુ સારામાં સારું. એટલે કાયમનો ઉપયોગ રહ્યા કરે. અનુકૂળ પ્રતિકૂળ એવા સંયોગો વ્યવહાર. અનુકૂળ પ્રતિકૂળ એવા સંયોગો વ્યવહાર છે ને ભાઈ. મન વચન કયા છે ને, એવા સંયોગો ને એવા વ્યવહાર. આ જુઓ તમારું ઋષભદેવ દાદાનું, તમે અહીંયા આગળ એમને મોકલ્યું સુરેશભાઈ સાહેબે એ જાણવા માટે, અને કવિરાજનું પદ નીકળે છે અહીંયા. જુઓ કેવો સુંદર સુભગ સંયોગ છે, બહુ સુંદર છે. આ કૃપા છે, બીજું કાંઈ નથી. કાંઈ નથી એટલે આ જીવતા ચેતનો છે, બધા જીવંત ચેતનો છે. અને ચેતન જીવંત ના હોય ત્યાં સુધી કામ ન થાય સાહેબ. આ બધો આપણો સાગર જીવંત ચેતનો છે, ચેતનામય બધી વ્યવસ્થાઓ. આખા બધા આપણે અહીંયા આગળ ભેળા થયા છીએ. તેમાં કવિરાજ આપણા સુરેશભાઈ એમ તમે જાણો છો અમેરિકાના, અને એમનો પુરુષાર્થ તો તમને ખ્યાલ છે બધો. અને જીતુભાઈને એન્કરેજ કરનારી આખું ફેમિલી, સ્ટુડિયો, સ્ટાફ બધા થઈ ગયા છે. અને હવે કે છે આ સંઘ અને સંઘના કામમાં તો ન્યોછાવર, પણ પણ સંઘને લીધે ને એમના પરમ ઉપકાર. અને સંઘે તો મને શું આપ્યું છે, જયંતિભાઈ સાહેબે બધાએ સપોર્ટ આપ્યો છે અમદાવાદથી, શાહ સાહેબ બધાએ. તે આજે તો એમનો સ્ટુડિયો ધમધમતો થઈ ગયો છે. અને લલિતભાઈ, આપણા મહાત્મા લલિતભાઈ સાહેબ જેવું એક એમનો એક એ વ્યવસાય થઈ પડ્યો છે, એક જ મુખ્ય વ્યવસાય. એટલે મેઇન પ્રોડક્શન એ કરી રહ્યા છીએ, સંઘનું બધું કામ કરી રહ્યા છે લલિતભાઈ. જૈસી આપ બુક છપાતે હો એસી. બોલો, એમનો એ જ વ્યવસાય થઈ પડ્યો. તે આ પૂછ્યા છે સુરેશભાઈ કે કેસરિયાજીમાં પૂજ્ય દાદા ભગવાન અને આપની હાજરીમાં ઋષભદેવ ભગવાનની વાત, જેમાં દાદા ભગવાન
એમની લિંકની વાત કરે છે. લિંક તે માટે વધારે ફોડ પાડવા કૃપા કરશો જી. એ જ કહું છું કે જો સુભગ સંયોગ, આ સુભગ સંયોગ કેટલો સુંદર છે. એટલે દીધી જે દેશના એજના પડઘા હજી ગુંજી રહ્યા છે. છેલ્લી 2 લાઈનમાં અદભુત સાર આવી ગયો. ઋષભદેવે દીધી હતી દેશના એજ, અને ભરત ચક્રવર્તી મહારાજા સાહેબે એમને પોતાનું કંઈ નહીં ચલાવ્યું. થોડુંક એમને ગર્વ થતાની સાથે જ ઓગરી ગયો. પણ એ તો એટલા પુણ્યશાળી હતા ને. થાય આટલા રત્નો ભેગા થાય ને બન્યા વગર રહે નહીં. પણ છેલ્લી સમયે પૂરું થતા ઓગરી ગયો. અને 14મા રત્ને એ ઓગારી નાખ્યો. એ 14મું રત્ન બહુ અદભુત હતું. જાણવું છે તમારે લોકો 14મું રત્ન કયું તે? સાચું કહો છો? એટલે ભાઈ શરમાવશો નહીં. એ રત્નનું નામ સ્ત્રી રત્ન કહેવાય છે. એને ભરત મહારાજા સાહેબનો ગર્વ ઓગારી નાખ્યો. સાહેબ સાચું સાહેબ. અને એ એમની મામાની દીકરી હતી પાછી. હા, નમિરાજ, ઋષભદેવજીના સગપણ. આ બધા આ જુઓ, આ મોટા પુરુષો. અને કવિરાજ એ વાત કરે છે કે તારે તારણ જો સંસારી વેશે, એટલે બધા જ સંસારી વેશે. અને કેવા સર્વ સમર્થ્ય. બધી સંસારી અવસ્થાઓમાંથી સારી રીતે ડૂબકીઓ લઈ અને સહજ રીતે તરી રહ્યા છે. વિના પ્રયત્ને તરી રહ્યા છે. એમ પાણીમાં અદ્ધર સૂઈ રહેતા હોય એવી રીતે જળમાં. બને નહીં. આજે તરવૈયાઓ કુશળ હોય તો થોડો વખત રહે, કેટલું રહે? નહીં રહી શકે. આવા તરણતા જો સંસારી વેશે. આ વાત બહુ મોટી છે. અને આ લિંક ઋષભદેવ દાદાથી ચાલી આવેલી એ શ્રેષ્ઠ કુલકર પુરુષો, અને એમાંના શ્રેષ્ઠ કુલકર 10 લાખ વર્ષે આ ઋષભદેવ દાદા. 10 લાખ વર્ષે એટલે તો ખરી રીતે તો બહુ મોટો ગાળો છે. અને આવા વખતે આ કુદરતી ક્રમમાં આવા અદ્ભુત અપવાદ સ્વરૂપ જ્ઞાની પુરુષ દાદા ભગવાન સ્વરૂપે પ્રગટ થાય છે. એ આખા કાળચક્રમાં એક વખત બને છે સાહેબ. એટલે કલ્પે કલ્પે જન્મે છે કહ્યું ને કવિરાજે. સુંદર લાઈન છે. કલ્પે 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 જન્મે છે તે કલ્પાતીત સત્પુરુષ. કલ્પે કલ્પે જન્મે છે તે કલ્પાતીત સત્પુરુષ. ઋષભદેવ દાદા, ઋષભદેવ દાદા ભગવાન હું છું. ઋષભદેવ દાદા ભગવાન હું છું. એ પડઘા ગુંજી રહ્યા છે. દાદા ભગવાને પોતે પોતાના ઉપર કઈ માલિકી પણ ના લીધું. પડઘા ગુંજી રહ્યા છે. તો મહાત્માઓ કયા માલિકી પણ લઈ શકશે? આપ સમજ્યા ને? તો આપણે પણ દાદાના જ પડઘાઓ છીએ. અને એ જ પડઘાઓ કોઈને કોઈ રીતે આપણે ત્યાંથી ફરતા ફરતા આવ્યા અને આ કાળમાં ભેળા થઈ ગયા બધા છૂટવા માટે. પણ થોડા હવાદો રહી ગયેલા. હવાદો ચાખવા માટે રહ્યા છીએ. તો હજુ ચટણીઓ ચાખી જઈએ છીએ બધી. એવું જ દાબેલી ખાઈએ ને મોજા ખાઈએ, ચટણીઓ બધી. એ હજુ તો તમે દાદાએ કહ્યું કે ભાઈ આ મશીન એવું છે કુદરતી કે એના હિસાબનું એક લઈને આવ્યું હોય ગ્રંથિ સ્વરૂપી, ગાંઠ સ્વરૂપી, એને રહેવા દે, તું હલાઈશ નહીં. એની મેતે ઓગરીને નીકળી જશે. બધાને કહ્યું છે. એમને એમના પોતાના બાબતમાં કેટલું સુંદર સજાગતા હતી.
પોતાની બાબતમાં એ બચપણથી હતી. પરંતુ એ બધા સંસારની જેવી ડૂબકીઓ મોટા તરણ તારણ પુરુષની એવી એમની એ ઋષભદેવ દાદાથી અદ્ભુત છે, અદ્ભુત કુદરતી. કુદરત જેમ રાખે તેમ રે. આપણા રહ્યા આપણે નથી રહી શકતા. આપણે ચાહીએ બધા જ આપણે પ્રયત્ન કરીએ છીએ કે આપણે આપણી રીતે રહેવા જઈએ રહીએ, પણ બધાનો અનુભવ છે કે નથી રહી શકતા. પણ વરીને પડીએ છીએ, ઊભા થઈએ, પડીએ છીએ, ઊભા થઈએ, પડીએ છીએ, ઊભા થઈએ છીએ. એ તો દેખત ભૂલે કૃપાળુદેવનો પ્રયોગ છે. દેખત ભૂલે, દેખતો જાય ને. દાદાએ શું કહ્યું? કપટનો પડદો, આગળ આંધ્રા પાછળ કશું નહીં, અત્યારે આકારમાં બધું. એટલે આવું છે. એટલે આપણે સંભાવ નિકાલમાં હજુ મૂળ મોહનો પડદો તો ગયો છે બધાને, એમાં ના નહીં, એ તો મૂળ કામ થઈ જ ગયેલું છે. પણ હવે આપણે આ બાકીના પડઘા એમાં દાદા ગુંજ કવિરાજ આજ ગવડાવે છે ને બધું. ખરેખર જો ને અમને કેવું કરી નાખ્યું, દાદા ગુંજતા કરી નાખ્યા કેટલા. એટલે તમારી જો શું વિનંતી સાંભળી ગઈ ને આખી લિંક. એટલે 24 પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન હતા અને પદ્મના પ્રભુ થવાના છે તે પણ પહેલા છે. તેનું સિગ્નિફિકન્સ શું સમજવાનું? કવિરાજે કહી તો દીધું છે બધું, બધા જ શબ્દોમાં કહ્યું છે. જ્ઞાની પુરુષ સંગમેશ્વર એટલે એમનામાં આપણે આપણી હસ્તીમાં જે કંઈ સાંભળ્યું છે એ બધું એમનામાં આવી જાય છે. સમજો કે કોઈને કૃપાળુદેવની બહુ સુંદર ભક્તિ હોય તો એ કૃપાળુદેવ એના જો દિલવાળા ભક્ત હશે એમના માટે કહે છે મારા કૃપાળુદેવ પ્રગટ થઈ ગયા છે. મને એમને કૃપાળુદેવની ભક્તિ રહેશે, પણ દાદા ભગવાનમાં એ પ્રાગટ્ય જોશે. આપણા મહાત્મા વર્ય જસુભાઈ સ્વાય સ્વર્ગસ્થ એ બહુ ઉત્તમ દ્રષ્ટાંત હતા એમાં. આવી જ રીતે બીજા બધા મોટા પુરુષો આ બધામાં છે. અને દાદા ભગવાને ખુદ કહ્યું છે કે મધ્યકાલીન બધા ઉત્તમ હૃદય લીન સત્પુરુષો મોટે ભાગે હૃદય લીન હોય. એમને માથું જરાક ઢીલું પડી ગયું હોય, માથું મજબૂત ના હોય એમનું. એ મધ્યકાલીન હતા. આજે એમના નામ પર, શાસ્ત્રો પર, બધી જ રીતે અને ચાલ્યું આવતું એકનું એક કેવી આજની પંચમ કાળની કળિયુગની ભાષામાં દાદાએ એના માટે કહ્યું છે અદ્ભુત સ્વરૂપે. એટલે દરેલું દર્યા કરો છે, દરેલું દર્યા કરો છે. હવે આમાં કેટલું ગંભીર વાત મૂકી દીધી. આખું જીવન નકામું ચાલી જાય છે. લોકો શું આપણે સમજી બેસીએ, આમ છે તેમ છે, આટલા થયા તેમ થયા, દરેલું દળ્યા કરે છે. એટલે આ પડઘા ગુંજે છે. પૂરો મન ગુમ્મઠ દાદાનંદ. એટલે આ મન ગુમ્મઠ દાદાનંદ જોયું ને તમે? અદ્ભુત. આવું છે. આપણે આપો તો સાહેબ, મોટા સાહેબ, આપનો પત્ર આપો, પહોંચાડો, કોઈ હાથે હાથ પહોંચાડો, હાથે હાથ પહોંચાડો. એવો જ કવિરાજ. આ પડઘા એમના ગુસ્સા જુઓ. આપણા વસંતભાઈ સાહેબ લોકો કે જો આમ છે, જોવું. અરે સાંભળ, મેં સાંભળ્યું ને તને સાંભળ્યું. આ સાંભળ્યું, સાચી વાત કરે છે. દાદા કહે છે તારું કાને સાંભળેલું વ્યથા જશે, આંખે જોયેલું નકામું જશે, બધું જ ફુગટ છે. એટલે આમાં કેટલી ગંભીર વાત કરી દે છે કે આ તું જ તારી જાતને કેવો
બધી જ રીતે વ્યર્થતામાં બધું ગુમાવી દઉં છું. બહુ સુંદર કહ્યું છે. એમાં વસંતભાઈ સાહેબ, શાહ સાહેબ એમની પરવાનગી લીધી. ના 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 આના ખાલી કહું કરે, પણ મને ખબર નથી તરુબેનની સહી લીધી છે કે નહીં. એમને કઈ ગઈ તરુબેન? એ તો પછી એમના વગર કહે સહી આપી દેશે, એમને પૂછવાય નથી રહેતી. પહેલું પૂછવું પડે. પતિદેવ છે, એમને કયા વગર જમાય નહીં. જમી લો છો પહેલા? સાહેબ વાંચ્યું કે મહાત્મા વાંચ્યું? અમેરિકાના આપણા સંઘપતિ અને આપણા આખા વિશ્વમાં સકલ સંઘપતિ અને બધા સંઘપતિઓ અહીંયા આગળ હાજર છે. આપણે બહુ તેમાં હું જુઓ અને આ બધા મહાત્માઓ, આપણા વડીલ વરીઓ અને બધા જ મહાત્માઓ, આપની આપતા પુત્રો, આપના બધાની અનુજ્ઞા લઈ કવિરાજ હું વાંચું છું. આ 12 નવેમ્બર આજની તારીખે એમનો છે તો ખરો જ દિલમાં, પણ એ વ્યક્ત કરી દઉં. એટલે હું અને મારી પાછળ મારી આવતી 2 પેઢી છે એનો હું બાંધતો તો નથી, પરંતુ એ લોકોએ જ પ્રેમથી બંધાયેલી છે. એનું આખું મેં કહું કે આવું લખાણમાં ના અપાય ભાઈ સાહેબ, શાહ સાહેબ. તકે હવે શું છે નહીં છે, શું કરીશું કહો તરુબેન? વાંચી દઉં. સારું. આજના દિવસે આપ શ્રીને કોટી કોટી નમસ્કાર અને જય સચ્ચિદાનંદ આપણે બધાને કયા છે. સંપૂર્ણ જાગૃતિ અને શુદ્ધ ઉપયોગપૂર્વક 5 આજ્ઞામાં જ સહજ થવાની અને પૂર્ણતાને પામીએ એ જ પ્રાર્થના છે. સણિયા ગામે પૂજ્ય દાદા ભગવાન સમક્ષ લક્ષ્મી અર્પણતા માટે જે સંકલ્પ કરેલ તે ખરેખર કુદરતી રીતે પૂરો થયો જ છે. આ લગભગ કઈ પેલી 82 કે 82 કે સણિયા ક્યારે દાદા જન્મ જયંતિમાં 83ની જન્મ જયંતિ હતી ને સણિયાની, ત્યારની વાત છે આ. 1983માં સણિયા ગામે પૂજ્ય દાદા ભગવાન સમક્ષ લક્ષ્મી અર્પણતા માટે જે સંકલ્પ કરેલ તે ખરેખર કુદરતી રીતે પૂરો થઈ જ ગયો છે. એ સંકલ્પ એમનો હતો $1 મિલિયન. એક ભૂલ સુધારજો. એ જ છે ને? એ તો પૂરો થઈ જ ગયેલો છે ઓલરેડી. એ જ છે કે બીજું? એથી તો વિશેષ છે થોડું, પણ એ તો જવા દઈએ. પણ પછી સંકલ્પની વાત કરો, થઈ જ ગયેલો છે. એના કંઈ પ્રૂફ માગીશું, પુરાવા માગીશું આપણે? હા, આ સમજવાનું છે. એટલે આજે કાન એનો ધર્મ બજાવે, આંખ એનો ધર્મમાં હોય, એ બધું બનશે આજુબાજુ ફરીશું તો પણ, પરંતુ એમાં આપણે ખોવાઈ ના જઈએ એટલું તો જોઈએ જ. અને ના બોલવાના ડબલ ગુનામાં ના પડી જઈએ કે જેથી આપણા ખોવાઈ જવામાં આપણે આડી અવરી ગલીમ ના પેસી જઈએ. એટલે સાચવી જાણીએ આપણને. એમાં કોઈને દુઃખ નથી આપતા આપણે. ના બોલવાનો ડબલ ગુનો થશે, એમાં કોઈને દુઃખ નહીં આપો તમે. એ સિદ્ધાંતિક છે. શું છે? એ રિયલ બાબતમાં છે. અને બોલવું એ સિંગલ કોનો છે? એ રિલેટિવ બાબતમાં છે. એટલે કહ્યું કે આ બધા ધર્મો તમે માનો છો કે તમારા છે, એમાં અવૃથા જાય છે અને તમે શ્વાસે શ્વાસે ગુમાવતા જાઓ છો. આ વાત છે. આવા સાદા સાદા દાદાના સૂત્રો કેટલો ગંભીર અર્થ કહી જાય છે સાહેબ. આપણા પોતાના મન વચન કાયાના 1 નંબર રૂપે ફાઇલ અને આજ્ઞા ધર્મમાં, આજ્ઞા ધર્મલક્ષી આપણા જીવન વ્યાપારમાં જે ધર્મ સ્વરૂપે હોવી ઘટે, એમાં આ વાત બહુ કામ લાગે છે આપણે બધાને મહાત્માઓને. એમાં કંઈ કોઈ આ કે તે એમાં પ્રશ્ન જ નથી આવતો. બધા જ સરખા. દાદાએ કોઈને ક્યાંય પણ આ ગુરુ લઘુ એ ભાવ મૂક્યા જ નથી. બધું જ સરખમ સરખું છે. બોલો કેટલું સુંદર છે, તો સમજાય છે. તો બીજો પેરેગ્રાફ, ત્રીજો.
આજના 101 દાદા ભગવાનના જન્મ પુણ્ય જન્મ તિથિ નિમિત્તના મહોત્સવ નિમિત્તે કવિરાજ આજના 21 વર્ષ સુધી સાંભળજો, આજથી ચાલુ કે છે એટલે લખાણમાં મૂકી દે છે બધાને. 21 વર્ષ સુધી શાહ સાહેબ દરેક વર્ષે $51,000 VVIRF વિતરાગ વિજ્ઞાન ઇન્ટરનેશનલ રિસર્ચ ફાઉન્ડેશનમાં જગત કલ્યાણ અર્થે અર્પણ કરવાનો સંકલ્પ કરીએ છીએ. 21 વર્ષ સુધી. મેં કહ્યું વિચાર તો કરો, આ ઉંમર થઈ તે, પેલો તમારો દીકરો, પાછો એના 2 છોકરાઓ, આ તમે તમે એટલે બધાને મૂડી નાખો છો કે? મેં કે બધા થઈએ તૈયાર છે. 3 generations from there. ઉત્તમ શાહ, આપણે એવું નથી કહેવા માંગતા કે આપણે એમનો અનુકરણ કરવાની વાત નથી. આ ઉત્સાહિત વાતો છે બધી, આત્માને અંગેની, બીજું કંઈ જ નથી. અમે અમેરિકામાં કવિરાજ હતા ત્યારે ડૉક્ટર રજનીભાઈના દીકરીને ત્યાં મોટેલ છે એ લઈ ગયા હતા આપણે ડૉક્ટર સાહેબના શહેરમાં, ડૉક્ટર વિઠ્ઠલભાઈના સિટીમાં, સ્પાર્ટનબર્ગમાં. તેમાં એક અમેરિકન ઓહાયોનો મોટી ઉંમરનો એ થોડોક કામ એને સોંપ્યું હતું. વસંતભાઈ આ બતા તો એકદમ, અને હું બેઠો અને બધા બેઠા હતા. એ એમનો પેલો એન્ટ્રી હોલ હોય ને વિઝિટરની, એમાં સોફામાં બેઠા સમજ્યું, અને મારી સાથે બધા હતા. એટલે અને એને જોતા એને બહુ સુંદર લાગી ગયું, એને બહુ આકર્ષણ થયું કોણ જાણે કુદરતી, અને જોયા કરે. થોડો સમય થયો એમ બેઠા હતી, પછી એને પૂછ્યા કરી, થોડું આપણે કંઈક પીણું લીધું આ તે, અને પછી આવ્યો અને ઇંગ્લિશમાં એની ભાષામાં કહ્યું કે આપના વિશે કંઈક જાણવા માગ્યું શું છે શું નહીં. તો તે વખતે આ VVIRFની મિટિંગ અમે ગોઠવી હતી ત્યાં આગળ. એ મિટિંગમાં શાહ સાહેબ હાજર, અમેરિકાના એક ડૉક્ટર રાવ હતા એ હાજર, અને આપણે બધા જ હાજર હતા, અમુક વડીલો બેઠા હતા. મેં કહું આજે ભેગા થયા છે કુદરતીઓ કે તો આવો બધા મળીએ. તો મળ્યા અને બધી થોડી વાતો થઈ ને બધું એ થયું કે શું શું છે બેઝિક મુદ્દાઓ. ડૉક્ટર PC પરીખ પણ હતા, આવ્યા છે કે પરીખ સાહેબ? હા, એમની હાજરીમાં ગોઠવાયું હતું. ઉત્તમભાઈ પણ હતા, ઉત્તમભાઈ સાહેબ હતા. આપ તો નીકળી ગયા હતા, દરપતરાજ નીકળી ગયા હતા. તો ડૉક્ટર શેષગીરી રાવ જે 18 વોલ્યુમ કાઢ્યા છે ને એમને, પરીખ સાહેબ કેટલા વોલ્યુમ? સાના કયા સબ્જેક્ટ? હિન્દુ ધર્મના બધા ભારત માટે એમને 26 વોલ્યુમ બહાર પાડેલા છે. એમાં આપણું અક્રમ વિજ્ઞાનનું પછી 94માં એ આવ્યા હતા ઓકરીજ, ત્યારે અમે એ પણ આવ્યા, અને અમીન સાહેબ હતા ને અમે બધી વિનંતી કરી હતી કે તમે જરાક જુઓ કંઈક શોર્ટ અક્રમ વિજ્ઞાન વિશે કંઈક પ્રકાશ પડે એમાં. તો દાદા ભગવાન અને અક્રમ વિજ્ઞાન અને આપણા જે બેઝિસ ફાઉન્ડેશન છે એનો કે શાના પર રચાયેલું છે તે કંઈક લખી શકાય તો જુઓ, તો સામાન્યપણે બધાને પ્રકાશમાં થોડું આવે. કારણ કે આ તો વિદ્વાન વર્ગ, ઇન્ટેલિજન્ટ વર્ગ તરસે જવાનું. એટલે એ લખાણ તૈયાર થયું, બધું થયું, એમને જોયું. હવે એમાં આપે એટલે અમુક જ ટૂંકું કરવું પડે, પાછું વધારે ના કરે. એટલે એમાં પછી બધું મઠારીને તૈયાર થઈ ગયું, તે અપાયું છે. એની વાત છે આ. એના એ ચીફ હતા, અત્યારે રિટાયર્ડ છે. એન્સાઇક્લોપીડિયા ઓફ હિન્દુઇઝમ 26 વોલ્યુમમાં નીકળ્યું છે. એન્સાઇક્લોપીડિયા ઓફ હિન્દુઇઝમ. આ એ લોકોનો પ્રયાસ 10 વર્ષ 12 વર્ષ ઘણા લાંબો ચાલતો હતો, અને બધો કરી દીધો એ લોકોએ.
એમાં આપણે આવ્યું છે અક્રમિક જ્ઞાન. તે પછી સુરતનું જ્યારે વાત કરી તો એમને મંગાવ્યું તો બહુ કન્સેપ્ટ ગમ્યો, બહુ જ ઇમ્પ્રેસ થઈ ગયા હતા. એમને એટલું બધું મન પર લાગી ગયું હતું કે એટલું સુંદર આ છે, ઓહો આ ભારત માટે બહુ સરસ છે કે છે. આ તો ભારતને એક તંતુએ બાંધનારું છે. જે ઋષભને ભગવાને મહાવીર ભગવાન સુધી બધા મૂળ પુરુષોએ જ્યારે જ્ઞાની પુરુષ આવે 63 સલાકા પુરુષો આવે તારે પણ આ જ બને. એ તંતુ વિલીન થાય એવું ના જોવે. મણકાઓ થોડા વિખરાય તે જોઈ એ જ સમજી શકાય છે, પરંતુ તંતુ સચવાય એ બધા જોવે છે. જોજો તંતુ જેમાં પરોવાય છે, માળા રચાય છે, અવિચ્છિન્ન, બહુ સમજવા જેવું સાહેબ. એમાં એ અમેરિકન ડાયો માણસ એની પોતાની ભાષામાં આ બહુ ભણેલો લાગતો નહોતો. સહજે કહ્યું કેમ તો કેન યુ એક્સેપ્ટ માય કોન્ટ્રીબ્યુશન? યુ ઓકે, વાય નોટ? બાય હાર્ટીલી વેન યુ કોન્ટ્રીબ્યુટ વોટ યુ. દેર ઇઝ નો આસ્કન્સ. અમે કોઈની પાસે માગતા નથી કોન્ટ્રીબ્યુશન કે તમે આપો આપો આપો. જે આવે ત્યાંથી સ્વીકારીએ છીએ બસ. આ એક જ સિદ્ધાંતો પર છે. અને દાદાએ વેપારમાં ધર્મ આ રીતે કહ્યો છે કે જેથી ધર્મ વેપારથી મુક્ત પડે, એની સંપૂર્ણ કળાએ સુશોભિત થઈ શકે. નહીં તો ધર્મ તો બધે છે, બધા કાળમાં હોય છે, પણ એની સુશોભિતતા ગુમાવી દે છે. તો આ કાળમાં એ બનેલું છે. સાહેબ આપણે ઘણા પ્રકારે આપણે કઈ વાત કરી, ખરું? ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને કરી, બેંકો વાળાઓને કરી, વેપારીઓને કરી, સમાજમાં કરી છે, પણ નાના ગ્રુપો, આમ ગ્રુપોમાં જ વાત થાય કે એમ તો આમ સમજાય છે. આ એવું નથી કે ટોળા વાત કરી ટોળમાં તમે એક આ સ્લોગનો નથી ગયા સાહેબ, સમજવાનું છે. અને નાના અદના માણસને કામમાં લાગશે. આ ગામડાના આદિવાસી દરેકને કામમાં લાગશે. ત્યારે સમય તો આવ્યો છે. ભસ્મગ્રહને ગઈ મુક્તિ મુક્ત થયા છીએ. આપણે કશું કરી શકાય એવા છીએ નહીં, છતાં હજુ પડઘા સ્વરૂપે કરી શકવા પણ જેટલું રહ્યું છે એમાં કૃપા તો કામ કરે જ છે. જો કે આપણે જો બધા જ તટસ્થ ભાવે જોઈશું આ સંઘમાં, આ 22-23 વર્ષથી આપણે બધા મહાત્માઓ અંદર ઉતરીને વિચારજો કે આપણું જે બને છે જય સચ્ચિદાનંદ સંઘમાં, અહીંયા વિશ્વમાં કે પરદેશમાં, દરેક જગાએ આપણા કર્યાથી શું થયું જો વિચારી જોજો પોતે અંદર વ્યક્તિગત રીતે. કારણ કે દરેકને વ્યક્તિગત રીતે કંઈ કંઈ તો લાગતું હશે, આને આમ કર્યું, પેલા તે કર્યું, પેલા એ કર્યું, ફરું આમ કર્યું, આ છે ને તે છે ને. સાહેબ જો વિચારી જોજો. એવું લાગતું હોય તો જુદું છૂટું પડે, ના પડે. જળ છૂટું નથી પડતું. જળને છૂટું પાડવા માટે કે છે ને ડાંગે માર કરે તો છૂટું પડે. ગુજરાતી કહેવત છે ને આપણી, કેમ કરી થઈ શકે. અને આ તો અવિચ્છિન્ન માળા છે દાદા ભગવાનની. એટલે આ એમનો સંકલ્પ. શાહ સાહેબ શું કરે, સ્વીકારાશે આ? હે તમે સંભળાય છે? તમે સાંભળ્યું? હે આજના 101 જન્મોત્સવ મહોત્સવ નિમિત્તે 21 વર્ષ સુધી દરેક વર્ષે $21,000 ગુણ્યા જે રૂપિયા ચાલતા હોય તે જે હોય તે, આપણે એવું ના ઈચ્છીએ કે બધે. હા એને આપણા રૂપિયાને સસ્તો ના પાડી દેશે બહુ પાછું. $51,000 51,000 એટલે $51,000 ગુણ્યા જે ભાવ ચાલતો હોય તે આપણો. એ તમને બધાને ખબર હોય બધા. એ આપણા મહાવીર તીર્થ ક્ષેત્રમાં રસિકભાઈ સાહેબ
વિતરાગ વિજ્ઞાન ઇન્ટરનેશનલ રિસર્ચ ફાઉન્ડેશન એના જગત કલ્યાણ અર્થે અર્પણ કરવાનો સંકલ્પ કરીએ છીએ. એટલે એમાં એ આવી ગયા અત્યારે. એમના પછી એમનો એક દીકરો છે શૈલેષ પટેલ, અને ત્યાં ટ્રસ્ટી પણ છે એમાં, અને બહુ એક્ટિવ છે. પછી એના 2 પુત્રો આવ્યા, રામ અને અસીમ. રામ તો તમે સંગીતમાં તૈયાર કરી દીધો છે ને, આ તમારા આમાં તૈયાર થઈ ગયો છે સાહેબ. અને બધા પદો જ એના ટ્યુન બેસાડે છે, અને ત્યાં અમેરિકનોને સંભળાવે છે સાહેબ. અસીમ જે કરો તો બહુ બગાડે છે ભાઈ, સારી રીતે સંભળાવે છે. અને એની ભાષામાં સ્કૂલમાં બધાને વાત પણ કરે છે આપણા અક્રમ વિજ્ઞાન વિશે. તેની સ્કૂલોમાં આ લોકોને આવા બધા બહુ ઇન્ટરેસ્ટ રહ્યા કરે છે. એટલે આ 3 પેઢી થઈ ગઈ કે નહીં? 21 વર્ષ તો સારું કહેવાય. એટલે શૈલેષની પેઢી તો આવી ગઈ, પણ પછી શૈલેષ પછી આગળ ચાલાવશે. દાદાજી, આ એકવાર પ્રસંગ એવો બનેલો 82માં, જ્યારે આપણે મંદિરની જમીન મળી ત્યારે ખેસીભાઈ આંકડો માગે કે લખાવો 5 આંકડા, કારણ કે 11-15 હજાર રૂપિયા તો એને બહુ જ લાગે ને. હવે મને અનુભવ થયેલો કે આંકડો મંડાવો ના જોઈએ, ઓપન રાખવું જોઈએ. એ કુદરતી બન્યું, એમને દિલમાં થઈ ગયું આ બેને. તો તે દાદા ભગવાને, હું ત્યારે પ્રકૃતિ બહુ ગરમ હતી, તો ખેસીભાઈને મને બંનેને બોલાવ્યા. મેં કહ્યું દાદાજી, આ ખેસીભાઈ મારી પાસે આંકડો માગે, હું આંકડામાં બિલીવ કરતો નથી. તો દાદાજી કહે છે એને ઓપન ટુ સ્કાય રહેવા દો દાદાજી, ઓપન ટુ સ્કાય રહેવા દો. અને આ વેપારમાં ધર્મની વાત છે સાહેબ, બહુ મૂળ ટેપરૂટ છે આનું જીવનનું. આ જીવનનું મૂળ્યું છે આજ્ઞા ધર્મરૂપી પુરુષાર્થનું. હવે કે જે જીવન તો તમારે લક્ષ્મી વગર ચાલવાનું જ નથી. કોઈ પણ રીતે તમે તમારું ઘર ચલાવવા માટે, શરીર નભાવવા માટે કંઈક તો જોઈશે જ ને. આ વાત થઈ ગઈ તો આજ્ઞા ધર્મરૂપી વેપાર થઈ જ ગયો ને, પતી ગયો. પુરુષાર્થ છે એ જીવનનું ટેપ રૂટ છે આપણું, અને બધું આજ્ઞા આવી જ જાય એમાં સાહેબ. અને બધા મહાત્માઓ હું તમને બધાને કહીશ, નાના મોટા જ્યાં જે છે આપણા બધા જ, હું તો જોઉં છું બધા જોડે મળ્યો છું, આ જોઉં છું બધાને દિલથી ચલાવે છે આ રીતે સાહેબ, દિલથી ચલાવે છે બધા. જોયા છે કોઈને એવી ઈચ્છા નથી મારું નામ રે. દાદાએ કઈ બહુ કડક નથી કહ્યું કે નામનું મહત્વ ઘટાડી નથી નાખ્યું નામે દાદાએ, પરંતુ જેનાથી છૂટ્યા છીએ એનાથી છૂટેલા રહીએ એ સારું રહેશે. દાદા ભગવાને કવિરાજ એમના સારા જીવન દરમિયાન અમે, અમારા પિતાજી, અમારા ભાઈઓ બહેનો, અમારું કુટુંબ, આટલું એમના બાળપણથી એ સનિષ્ઠ મિત્રો. આખા ગામમાં બંને ફળિયા જુદા, કુટુંબો જુદા, છતાં પણ લોહી સંબંધ ના હોય એટલું જ દૂર, છતાં પણ સનિષ્ઠ બહુ હતા. હવે કોઈ દિવસ એમના જોજો કોઈનું નામ દીધું છે એમના પોતાને ત્યાં એમને હીરાબા સિવાય વિશેષપણે કોઈ નામ આવે છે? હીરાબા શું આપણે ઝવેરબા, માતૃ ઝવેરબા. એમને જશ આપ્યો માતાને, જશ આપ્યો માતાને. અને આજે વિશ્વ ગમે તેવું આપણને દેખાય, આમ તો બુદ્ધિના તત્વે બહુ વિકાસ કરેલો છે, પુષ્કળ વિકાસ કર્યો છે, અને એનું આજનું વિજ્ઞાન પણ બહુ વિકાસેલું છે, ભાષા પણ એટલી વિકાસેલી છે, બધી જ રીતે છે. તો એ પણ સમજે છે કે માતા સ્ત્રી આ બધું સમજે જ છે. નથી સમજતા? બધા જ સમજે છે આગળ, બધા જ. દરેકની માન્યતાઓ હોય જુદી જુદી, પણ ભારતના વિશે બહુ જુદું છે. એટલે આ ભરત રાજા મહારાજા એમનું 14મું રત્ન, હું તો આફરીન થઈ ગયો કવિરાજ, કે ગર્વ થોડો હતો ને ગળી ગયો. કારણ કે એમને છેલ્લું પ્રદેશ માટે થોડું યુદ્ધ ચાલી જાય છે લાંબુ, અને એ યુદ્ધ એવું ચાલે છે કે એમના જ સગાઓ સાથે ચાલે છે.
આપણે શાસ્ત્રમાં તો બાહુબલીનું સાંભળ્યું છે, એ તો ખબર નહીં, એ તો આગળ જોઈશું, હજુ આગળ આવશે. પણ એની આગળ એક બીજું યુદ્ધ ચાલે છે, જે યુદ્ધમાં 14મું રત્ન પ્રગટ થાય છે. આ વાત છે. અને 14મું રત્ન પ્રગટ થાય છે. ભરત રાજા ખુશ છે, છતાં અંદરથી ઉદાસ છે. આ વાત બહુ સમજવા જેવી છે. બધું જ આવી ગયું. 14 રત્ન પૂરા થઈ ગયા અને ચક્રવર્તી પરી તે. અને પછી એમને ત્યાં આગળ કહેવા એ તેના દેવો એમનાથી એમને સૂચના મળે એમને કે આ અષ્ટાપદ ત્યાં કૈલાસ, ત્યાં તમે આ કાળના પ્રથમ આખા વિશ્વના માલિક અંકિત થવા જોઈએ. તમારો સંદેશો અંકિત થવો જોઈએ માનવ જાત માટે, મનુષ્ય માટે. હા, તો જાય છે તો જુએ છે કે જગ્યા અહીંયા જુઓ, તમે કોઈ પણ તમે ખોરી કાઢો, આટલા બધા શિખરો છે, આ છે તે જુઓ. તો જાય છે અહીંયા, તો અહીંયા આવી ગયા છે આગળ ચક્રવર્તીને એમને માલિક કરી લીધી છે. નામ હે પછી આમ કરતા કરતા કોઈ જગ્યા જ મળતી નથી એમને. તો આમ જ હોય. પછી કહે છે શું કરીએ? તો કે જગ્યા બનાવી નામ લખી નાખો. જગ્યા બનાવીને તારે નામના પાટિયા તો બદલાતા જ જાય છે ને. નામના પાટિયા તો બદલાયા જ જાય છે ને. પણ એ વિતરાગ અને વિતરાગતા એનું આસન તો તેનું તે જ રહે છે ને. એ દાદા ભગવાને અદ્ભુત આકારના વિશે સાચવી જાણ્યું છે અને આપણને સાચવવા માટે આપીને ગયા છે. આપણે લઘુ ભાવે વ્યવહારના અને બહાર આ સમય છે એટલે દાદાએ કહ્યું છે કે વ્યવહાર આખો એવો છે કે થોડોક બહારથી તમારાથી કોઈ ભય લાગે કોઈને એવું તો તમારો વ્યવહાર જોઈશે જ, અને અંદરથી તમે નિર્ભય. પરંતુ આપણે આજ્ઞા ધર્મમાં અહીંયા આટલી ખામી રહે છે. ये ललित देखो, उत्तम सा ललित देखो आपका, वो सिंह आपका सिंह अभी नरम हो गया. सब डरते उनसे. मैंने देखा इतना अच्छा है, कोई क्यों डरता है लोग. लेकिन अभी साहब समझ अरे दो शब्द बोलो, वो खुला हो जाए. बोलो 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 बोलो. अपना तिवरी के हमारे ललित सेठ है, सेठ. આપણે તિવરી બધા એમનું બધું બહુ આપણે એમનું ઋણ આપણું છે એમનું આપણા ઉપર. તો એ છે કુછ બોલો. કવિરાજ ફરમાતે એક દો શબ્દ. आपके सब लोग हैं कि सबके आप है. एक नाटक करते बोल दो ना, इतना मेरा इतनी इच्छा है, मजा आती है. ललित भाई फिर ऊपर आ जाइए, बहुत मजा आती है. यहाँ आ जाओ ना, खरच सच्ची सच्ची. શાહ સાહેબ વિનંતી કરો ને, એક નાટક ને બધાને કરાવે આપણને. મને કવિરાજ મેં વાંચ્યું જ્યારે આપણા ભારતમાં ભારતનાટ્યમ આજે પ્રખ્યાત છે, એ ભરતનાટ્યમ પરથી આવ્યું. આ તમને કહું, આપણી માનવ જાતની જીવનની શરૂઆતમાં નીતિ કળા બધું જ ત્યાંથી ચાલુ. એ ભરત એમના હતા. બધી રીતે ભગવાને બધી કળાઓ શીખવાડી હતી સાહેબને, કે બાકી નતા રાખ્યા. કારણ કે વિશ્વના માલિક થવાના હતા ને, અને બધાને સંભાળવાના હતા, અને ધર્મને સંભાળવાના હતા. ધર્મને સંભાળીને બધાને સંભાળવાના. ચલો. एक नाटक करते करते, एक नाटक करते करते, अनंत नाटक लिख देते.
अनंत नाटक लिख देते। एक नाटक करते करते, एक नाटक करते करते, अनंत नाटक लिख देते। अनंत नाटक लिख देते। ध्येय हटते प्रश्न चिन्ह, हटते प्रश्न चिन्ह, पात्रता पर लग जाते। पात्रता पर लग जाते। एक नाटक करते करते, एक नाटक करते करते, अनंत नाटक लिख देते। अनंत नाटक लिख देते। बस बस, अभी सुनीता का चलेगा? सुनीता वाला नहीं, ये कौन गाएगा? ये ખાલી લઈ આવ્યા છે, એમણે લખેલું મોકલ્યું છે, ओह, એટલે ખાલી લઈ अच्छा 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 अच्छा, पद ओह, છે। पद, पद अच्छा, છે। ठीक है। नहीं, ये तो पत्र है, पत्र है भाई, पद नहीं है। तो मैं देख लेता हूँ, ठीक है। तो अपने सुरेश जी, ये उनका अपना अपना वसंत में नो कागर पूरो करी दी है। दादा भगवान ने आप दादा भगवान અને મહાત્માઓ આપા મારી આ સંકલ્પ વિનંતી સ્વરૂપ સંકલ્પ સ્વીકારવાના જ છો। દાદા ભગવાને તો સ્વીકારેલો છે સંન્યામાં, પણ આ આજનો છે, એટલે દાદા ભગવાન આપના સર્વમાં છે, એટલે આપે સ્વીકારો, એટલે દાદા ભગવાને સ્વીકારાઈ જશે, એવું કે છે ભાઈ, બોલો હે? જો બહુ સંયો થઈ ગઈ, હવે સંયો બહુ વધારે થઈ ગયા તો ધરીબેન દાદા। અચ્છા, ભાવ કરનાર તદ્દન છૂટાપણે અનુભવાય છે। માતા પિતાએ જન્મ આપ્યો ધાતવા ગામે, જન્મ માટે પ્લેસ આપ્યું, કાળે જન્મ માટે તક આપી, કાળે જન્મ માટે તક આપી, ઓપોર્ચ્યુનિટી। એ પૂજ્ય દાદા ભગવાનનું અપૂર્વ મિલન થયું। આ જ્ઞાનની પૂર્ણાહુતિ માટે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પૂજ્ય કનુ દાદાજી નિમિત્ત છે। તો પૂજ્ય દાદા ભગવાન અને પૂજ્ય કનુ દાદાજી આપને જય સચ્ચિદાનંદ। અવિનય માટે આપનો જ છું તો ક્ષમા કરજો। એ તો મારે છૂટકો જ નથી, હવે ધર્મ થઈ પડ્યો છે, હવે મારે કરવી નથી પડતી, પણ થઈ જ છે। એટલે પછી અમારા આશીર્વાદ માટે આપ્યો, એટલે અમારા આ આજ્ઞા ધર્મરૂપી પુરુષાર્થને VVIRF કેન્દ્ર માટે જગત કલ્યાણ અર્થે ખૂબ ખૂબ આશીર્વાદ છે જી। બસ દાદા ભગવાન 101 જન્મતિથિ વગેરે, બસ લો પાછો પહોંચાડી દો એમ। બે પાના છે ના એક જ છે બસ। એટલે તમારું આ 24 તીર્થંકરનું સુરેશભાઈ આવી ગયું સમાધાન। કવિરાજ, હવે તમે પદ ચલાવો તમારું। એ વખતે લખાયેલું મહાત્માઓને બહુ જ પસંદ હોવાથી અત્યારે આપણે પાછળ શતાબ્દી ફટકારી દીધી દાદાએ, 100 રન પૂરા કરી નાખ્યા છે। બહુ સરસ આવ્યા છીએ, એટલે ફરીથી આવ્યા છે। હવે આમાં ભદ્રપુરેશ્વર જે પદ્મનાભ પ્રભુ થવાના છે ને, એનું સંકલન છે પાછું આમાં। એમની માતાનું નામ ભદ્રા માતા હશે, આખી લિંક છે આખી। જન્મ શતાબ્દી આણંદા, જન્મ શતાબ્દી આણંદા,
ભદ્રપુરેશ્વર મૂળ દાદા ભદ્રપુરેશ્વર મૂળ દાદા ઓ જન્મ શતાબ્દી આનંદ ઓ જન્મ શતાબ્દી આનંદ ભદ્રપુરેશ્વર મૂળ દાદા ભદ્રપુરેશ્વર મૂળ દાદા આલોકે પડઘાય રે ઉજવાય આલોકે પડઘાય રે ઉજવાય નરબંકા અલોકે પડઘંટા જન્મ શતાબ્દી આનંદ જન્મ શતાબ્દી આનંદ ભદ્રપુરેશ્વર મૂળ દાદા ભદ્રપુરેશ્વર મૂળ દાદા આલોકે પડઘાય રે ઉજવાય આલોકે પડઘાય રે ઉજવાય નરબંકા અલોકી નરબંકા ईश्वर स्वरूपम स्थिरता संसारी वेशे प्रेम अपूर्वे खुद परमात्मा प्रेम पूर्वे खुद परमात्मा अब घड़ी आवी गया छे अब घड़ी आवी गया छे लोकेश्वर स्वरूपम जग्या स्थिरता छे? लोकेश्वर स्वरूपम स्थिरता संसारी वेशे संसारी वेशे प्रेम अपूर्वे खुद परमात्मा प्रेम पूर्वे खुद परमात्मा अब घड़ी आवी गया छे अब घड़ी आवी गया छे जन्म जन्म ना जानंदा जन्म जन्म ना जानंदा तत्ववस्था निरखंदा तत्त्वव्यवस्था निरखंदा जन्म जन्म ना जानंदा जन्म जन्म ना जानंदा तत्ववस्था निरखंदा तत्त्वव्यवस्था निरखंदा निश्चय नयत वारे व्यवहार निश्चय नयत वारे व्यवहार काली परखंदा विकारी परखंदा जन्म शताब्दी आनंदा जन्म शताब्दी आनंदा भद्रपुरेश्वर मूल दादा भद्रपुरेश्वर मूल दादा
પડકાય રે ઉજવા અલોકી નરબંકા ભગવંત છે તત્વો છે છ ભગવંત છે છ તત્વો છે છ ભગવંત છે છ તત્વો છે છ ભગવંત છે લોહીના છ પ્રકાર લોહીના છ પ્રકાર છ તત્વો છે છ ભગવંત છે છ તત્વો છે છ ભગવંત છે લોહીના છ પ્રકાર લોહીના છ પ્રકાર છ લેશા છે છ દર્શન છે છ લેશા છે છ દર્શન છે છ ઋતુના છંટાણ છ ઋતુના છંટાણ છ લેશા છે છ દર્શન છે છ લેશા છે છ દર્શન છે છ ઋતુના છંટાણ છ ઋતુના છંટાણ કરતા ક્રિએટર ના ટુકડા કરતા ક્રિએટરના ટુકડા અંદર ભગવન છે ઢુકડા અંદર ભગવન છે ટુકડા કરતા ક્રિએટર ના ટુકડા કરતા ક્રિએટરના ટુકડા અંદર ભગવન છે ઢુકડા અંદર ભગવન છે ટુકડા બિલીફું બદલાય તો દ્રષ્ટાય બિલીફું બદલાય સ્વદ્રષ્ટા બિહેવિયર નિત ગંગા બિહેવિયર નિત ગંગા બિલીફનું બિલીફ શું કરી નાખ્યું અમારા નટુ કાકા હતા ને એકવાર આપણા સંઘપતિ વડોદરાના કે કાલ સૌ હસબન્ડો પોતપોતાની વાઈફોને લઈને આવજો કેટલી હશે નટુ કાકા કે વાઈફ હું વાઈફને પેલે વાઈફ હું બોલી ગયા એમાં આપણે બિલીફ શું કરી નાખી બિલીફું બદલાય સ્વદ્રષ્ટા બિલીફું બદલાય સ્વદ્રષ્ટા બિહેવિયર નિત ગંગા બિહેવિયર નિત ગંગા જન્મ શતાબ્દી આનંદા જન્મ શતાબ્દી આનંદા ભદ્રપુરેશ્વર મૂળ
દાદા ભદ્રભુવેશ્વર મૂળ દાદા આલોકે પડઘાય રે ઉજવાય આલોકે પડઘાય રે ઉજવાય અલોકી નરબંકા અલોકી નરબંકા अवस्था पर भाव अवस्था पर भाव संयोगो ना कंपे कल्पी संयोगो ना कंपे कल्पी अवस्था पर भाव अवस्था पर भाव कल्प शक्ति ने विकल्प शक्ति विकल्प संयोगो ना कंपे कल्पी संयोगो ना कंपे कल्पी अवस्था पर भाव अवस्था पर भाव विकल्पोनी वणझारो ना विकल्पोनी वणझारो ना पर्यायो गुचा पर्यायो गुचा विकल्पोनी वणझारो ना विकल्पोनी वणझारो ना पर्यायो गुचा पर्यायो गुचा आत्मा जाणी मानंदा आत्मा जाणी मानंदा झणण झणण निष्पंदा झणण झणण निस्पंदा आत्मा जाणी मानंदा आत्मा जाणी मानंदा झणण झणण निष्पंदा झणण झणण निस्पंदा स्वानुभूति सन्मुख योग पुरुष स्वानुभूति सन्मुख योग पुरुष अमर संगमदा अमर संगमदा स्वानुभूति सन्मुख योग पुरुष स्वानुभूति सन्मुख योग पुरुष अमर संगमदा अमर संगमदा
હાલો તાલે આનંદ જન્મ શતાબ્દી આનંદ ભદ્રપુરેશ્વર મૂળ દાદા ભદ્રપુરેશ્વર મૂળ દાદા પડઘાય રે ઉજવાય આલોકે પડઘાય રે ઉજવાય અલોકી નરબંકા અલોકી નરબંકા અલોકી નરબંકા. આ 12 આજના દિવસે શુભ દિવસે 101માં જન્મ મહોત્સવે દાદા ભગવાનના આ હેમાબેન મુકુલભાઈ અને એમના તરફથી લઘુત્તમ ભાવે સચ્ચિદાનંદ કહી અને ભાવના કરે છે. હું વાંચી બતાવું છું. અક્રમ જ્ઞાની વિજ્ઞાની દાદા ભગવાનના 101મી જન્મ શતાબ્દી નિમિત્તે નિકુંજ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી CN શેઠ વિદ્યા મંદિરને, વિદ્યાલય નહીં વિદ્યા મંદિર ને મને એમને સુધારી આપ્યું છે. જરૂરી સ્ટુડન્ટ્સ, સરયુબેન, જરૂરી સ્ટુડન્ટ્સ માટે નીડી જે રીતે વાપરો તો સ્કોલરશીપ આમાં જરૂરી ફી સહાય ગમે તે માટે 101 લાખ લખ્યા છે. ભૂલ કરી છે તમે, પણ કૌંસમાં લખ્યું છે. બહાર 101 લાખ લખ્યું અને કૌંસમાં 1 લાખ ને 1 લખ્યો છે. તો અમે કૌંસનું મંજૂર રાખીશું. શું કરવું? અને મુકુલભાઈ સાહેબ અમેરિકામાં રહેલા, ફાવે નહીં લખતા, એટલે હેમાને આપ્યું પણ લખ્યું નહીં. હા. અને કેલનપુરી ક્ષેત્રે ચાલતી સ્કૂલના બાળકો માટે જગદીશભાઈ ઠાકોરભાઈ સાંભળો છો કે? ઠાકોરભાઈ અને જગદીશભાઈ, કેલનપુર ક્ષેત્રે ચાલતી સ્કૂલના બાળકો માટે કૌંસમાં 1,01,000નું ભાવ બીની ભેટ આપતા અમે આ બંને સંસ્થાઓ માટે, તેમના વિકાસ માટે અને આ પ્રમાણે જ અમારાથી આ બન્યા કરે તેના માટે દાદાજીના આશીર્વાદ કાયમ વરસ્યા કરે એ જ પ્રાર્થના સાથે હેમા, મુકુલ, કાનન અને બ્રિંદા ભટ્ટ એટલે એમના તરફથી છે. શાહ સાહેબ, હા લો આપો એમને. જમા થઈ જશે, હાજર થઈ ગયો. આપે એક વખત લંડનમાં સત્સંગ કર્યો હતો, ત્યારે બધા મહાત્માને તમે પૂછતા હતા આમ કરીને, આંગળી કરીને, કે લોટરીની ટિકિટ લાગે તમને તો તમે શું કરો? એટલે કોઈ મહાત્માએ જવાબ નહીં આપ્યો. પછી હું બેઠી હતી દાદા, એટલે મેં દાદા આપને પૂછ્યું કે દાદા આપને તો લોટરીની ટિકિટ લાગે તમે શું કરો? તો આપે જવાબ આપ્યો તો દાદા કે હું એ લોટરી ટિકિટ લાગે 4 ભાગમાં વહેંચું. એક મારા ફેમિલી માટે રાખું, એક મારા સગાઓ માટે રાખું, નીડી મહાત્માઓ માટે, અને દાદા ચોથો ભાગ છે ને મારા આત્મા માટે વાપરું. એટલે કે જાગતા જીવતા જે હોય બે મંદિર એને માટે રાખવું કે છે. ત્યાંથી મને પકડાઈ ગયું હતું દાદા અંદર. જય સચ્ચિદાનંદ. તો આપણા વેપાર ધર્મથી હોવો ઘટે એના માટે બહુ સુંદર આ આધ્યાત્મિક વ્યવસ્થા છે. એક જાતની આ જીવન એ વેપાર છે એના એવી રીતે વાત છે. આ
મહાત્માઓ આવી લોટરીને એવો વિચાર તો ના જ કરે, પરંતુ આ તો વાત કરીએ. અમે જુવાનિયાઓને પૂછીએ એટલે આ કેટલા કમાવા છે જીવન, સાચું થોડું વિચારીને કહે છે આજે નહીં તો 2 દાડે 3 દાડે જ્યારે ઠીક લાગે તારે, પણ આજે તું 25 વર્ષનો છું તો સમજો તું 80 વર્ષ જીવવાનો છું, તો તારે કેટલા પૈસા હોય તો તને પૂરતા લાગે એટલું આજથી ચાલુ કરીને છેક સુધી ચાલે. તારે કોઈને આગળ હાથ લાંબવા ના પડે તારું, અને જીવન સારું ધર્મમય જાય. બરાબર, જવાબ જ ના આવે હરખો. બહુ મુશ્કેલ જવાબ છે, બહુ મુશ્કેલ જવાબ છે. આવી રીતે જીવન આપણું બધું વ્યર્થ જાય છે. આજનો જમાનો, આજનું ઇકોનોમિક્સ આપણને રેસમાં ઉતારે ને આપણે રેસમાં ઉતારીએ કઈ જાતનું? દલિત સમझे? ठीक है, चलता है, चलने दो. दूसरे लोग कई कुटुंब કોઈ નભે છે બધા, એ બરાબર છે, પરંતુ આપણે પોતે પણ પોતાનો ધર્મ જોવો જોઈએ કે નહીં? આ વાત છે. એટલે આ કાયાથી અને મન વચન કાયાથી જેટલું જે બને તે ભગવાને પણ કહેલું, બધા વિતરાગ ભગવંતોએ. જ્ઞાની પુરુષ આ જ કે દાદાએ આ જ કહ્યું છે, શક્તિ અનુસાર. શું કહ્યું? શક્તિ અનુસાર. હા, એટલે પ્રાપ્ત મન વચન કાયા ને એના આધારે આપણી શક્તિનું સ્ફુરણ છે, એનું બધું છે જ હોય છે, દરેકને હોય. એ રીતે કરે એટલે દરેકે પોતે સમજી લેવું જોઈએ. હા, તો ચક્રવર્તી રાજાને 6 ખંડ જીત્યા પછી 5 ખંડમાં બહુ એ થયું, જુઓ ને શક્તિ અનુસાર. પછી એમને થાક લાગે છે અને વિતરાગ ભગવંતોને થાક નથી લાગતો. આ કઈ જાતનું? બસ થઈ ગયું. આ વાત છે, બહુ समझवा જેવું છે. चलो पुष्पाबेन. दादा भगवान की 101वीं जन्म जयंती के निमित्त से सुनीता बेन ने ये पद भेजा है। अनंत धरती, अनंत आकाश, अनंत हवा, अनंत प्रकाश. अनंत धरती, अनंत आकाश, अनंत हवा, अनंत प्रकाश. अनंत जल राशि असार, हाँ सम संतुलन अनंत सार. अनंत जल राशि असार, हाँ सम संतुलन अनंत सार. संयोग वियोग रूपक संसार, धन्य निमित्त समय सार. संयोग वियोग रूपक संसार, धन्य निमित्त समय सार. वंदन है नित्य सनातन स्व आधार सार दादा भगवान. वंदन है नित्य सनातन स्व आधार सार दादा भगवान. है जन्मोत्सव एक सीधे साधे सरल सामान्य जन का. है जन्मोत्सव एक सीधे साधे सरल सामान्य जन का. આપણે દાદા ભગવાનને જોયા છે, જાણ્યા છે. સૌથી સામાન્ય અને નિર્વિશેષ વ્યક્તિ જો આપણને આ જગતમાં દેખાયા હોય તો એક જ છે, અને એ છે દાદા ભગવાન. है जन्मोत्सव एक सीधे साधे सरल सामान्य जन का. अति विशेषताओं की भीड़ में संपूर्ण पुरुष सर्वमान्य बना. अति विशेषताओं की भीड़ में संपूर्ण पुरुष सर्वमान्य बना. वस्तु जब होती अपने ही पूर्ण तत्व गुण धर्म में. वस्तु जब होती अपने ही पूर्ण तत्व गुण धर्म में, कोई मिलावट ही नहीं शेष विशेष प्रमाण में. कोई मिलावट ही नहीं शेष विशेष प्रमाण में. आधार ऐसा संजीवक प्रकृति प्रत्यक्ष आप्तता. आधार ऐसा संजीवक कि प्रकृति प्रत्यक्ष आप्तता. है जन्मोत्सव एक सीधे साधे सरल सामान्य जन का. कर्ता पद के गुनाह की जन्म मरण खुद है सजा. कर्ता पद के गुनाह की जन्म मरण खुद है सजा. मर्म ये जिसने जान लिया अमृत स्वभाव से बन गया. मर्म ये जिसने जान लिया
अमृत स्वभाव से बन गया। नाट्य कला के इस मंच पर काल के ग्रास से मुक्त हुआ। नाट्य कला के इस मंच पर काल के ग्रास से मुक्त हुआ। है जन्मोत्सव एक सीधे साधे सरल सामान्य जन का। भीड़ में भगवान है निर्विशेष पद प्रत्यक्ष खुला। भीड़ में भगवान है निर्विशेष पद प्रत्यक्ष खुला। मानव का वास्तविक चारित्र ही व्यक्त ऐश्वर्य है आत्मा का। मानव का वास्तविक चारित्र ही व्यक्त ऐश्वर्य है आत्मा का। अणु परमाणु अपने अविकारी रूप में निर्जर हुआ। अणु परमाणु अपने अविकारी रूप में निर्जर हुआ। सत्ताधारी ऐसे हुए सत्ता का शुद्धतम योग हुआ। सत्ताधारी ऐसे हुए सत्ता का शुद्धतम योग हुआ। कल्याणकारी जीवन सुदर्शन आत्मोत्सव आप्त स्वजन का। कल्याणकारी जीवन सुदर्शन आत्मोत्सव आप्त स्वजन का। है जन्मोत्सव एक सीधे साधे सरल सामान्य जन का। शाश्वत प्रकाश की दिव्यता निर्भेद अभेद प्रवाहना। शाश्वत प्रकाश की दिव्यता निर्भेद अभेद प्रवाहना। केवल स्पर्श की सूक्ष्मता जन्मोत्सव सतचित आनंद का। केवल स्पर्श की सूक्ष्मता जन्मोत्सव सतचित आनंद का। है जन्मोत्सव एक सीधे साधे सरल सामान्य जन का। अति विशेषताओं की भीड़ में संपूर्ण पुरुष सर्वमान्य बना। जय सच्चिदानंद। जय सच्चे। બહુ અદભુત રચના છે એ બોલે ને આ તો ગાય તારે જ મજા આવે. બહુ સુંદર રચના છે પુષ્પાબેન. એ તમારા બધા આ પણ એટલા જ એક એક એમની રચનાઓ છે. શાહ સાહેબ આ પુસ્તકો પ્રગટ થવા જોઈએ. અમારા લલિતજી છે, સુનીતા છે, આમના એમને ડૉક્ટરની મનાઈ છે કે બહાર નીકળવા છતાં આવ્યા છે. હા ચોક્કસ. બહુ એમની નાજુક તબિયત છે થોડી. 1993 નિશ્ચયભર બહુ સુંદર છે કવિરાજ. અદભુત છે નિશ્ચયભર. હું જોઉં છું 1993 લપકામણમાં આપણો પર્યુષણ મહોત્સવ પહેલી વાર કરેલો ને ટાગોર હોલમાં સવાર સાંજ આખા દિવસના એમાં આગળના દરેક પદના આસ્વાદ એમણે કરાવેલા. એની કમસે કમ 20,000 કેસેટો અમેરિકામાં આપણા મોહનભાઈએ પટેલે બધાને આપી છે. પણ એ જે સાંભળતા હતા ને એ બધા એમ જ કે મને કે તમારી ઓલા આસ્વાદ કરાવે છે ને એ સાધ્વીજી મહારાજ બહુ સરસ બોલ્યા છે એવું કહેતા. ના પદ આગળ જે થોડીક સમજ આપે છે બધી રીતે બહુ સારું છે એમનું. ઘણું સારું છે. એટલે આ તો દાદાના બગીચાના મગમગતા. ચાલો હવે આ પદ લો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ જ્ઞાની મહર્ષિ. Happy birthday to you, જ્ઞાની મહર્ષિ. જોતા દિલ ઠરિયો ઓહો દાદાશ્રી. જોતા દિલ ઠરિયું ઓહો દાદાશ્રી. વિદેહી પરમાત્મા અજન્મ્યા જન્મી. વિદેહી પરમાત્મા અજન્મ્યા જન્મી. મુક્તાત્મા વ્યક્તા વ્યવસિત કરતા શ્રી. મુક્તાત્મા વ્યક્તા વ્યવસિત કરતા શ્રી. હેપી બર્થડે ટુ યુ. Happy birthday to you.
महर्षि ज्ञानी महर्षि मोक्षदाता संसारे मोक्षदाता कलियुगे दुर्लभ कलियुगे दुर्लभ केवल मुक्ति विधाता केवल मुक्ति विधाता महात्मा ने सुलभ महात्मा ने सुलभ इंट्रिम गवर्नमेंट आत्माभिमुखी आत्माभिमुखी प्राकृतिक वृत्ति प्राकृतिक वृत्ति ચોખ્ખી થઈ સુખી ચોખ્ખી થઈ સુખી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ જ્ઞાની મહર્ષિ જ્ઞાની મહર્ષિ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો મોહનના સંગમ રામ ને મોહનના સંગમ અવતરિયા કલ્કી અવતરિયા કલ્કી રામ ને મોહનના સંગમ રામ ને મોહનના સંગમ અવતરિયા કલ્કી અવતરિયા કલ્કી વૈષ્ણવ સમાજમાં એવી માન્યતાને શાસ્ત્રોમાં છે કે યુગે યુગે સંભવામી રામ છે એ જ કૃષ્ણ રૂપે આવ્યા અને એ કલ્કી અવતાર રૂપે આવ્યા એ આપણે એડ કરી દીધું રામ ને મોહનના સંગમ રામ ને મોહનના સંગમ અવતરિયા કલ્કી અવતરિયા કલ્કી જીવના પઝલું ડિઝોલ્વર જીવના પઝલું ડિઝોલ્વર બિલીફું વાઈફું એમ પઝલું આ ગુજલીશ કહેવાય ગુજલીશ ઇંગ્લિશ ને ગુજલીશ
जीवना पजलूं डिज़ोल्वर, जीवना पजलूं डिज़ोल्वर, असली श्री शिव श्री, असली श्री शिव श्री, जीवना पजलूं डिज़ोल्वर, जीवना पजलूं डिज़ोल्वर, असली श्री शिव श्री, असली श्री शिव श्री, महावीर शासन, महावीर शासन, दीपवे दादा श्री, दीपवे दादा श्री, महावीर शासन, महावीर शासन, दीपवे दादा श्री, दीपवे दादा श्री, जग कल्याणी सिद्ध, जग कल्याणी सिद्ध, अमर ज्ञानी श्री, अमर ज्ञानी श्री, जोता दिल ठरियो, जोता दिल ठरियो, ओहो दादा श्री, ओहो दादा श्री, हैप्पी बर्थडे टू यू, काले काले हैप्पी बर्थडे टू यू, ज्ञानी महर्षि, ज्ञानी महर्षि, जन्म जयंती उजवासे, जन्म जयंती उजवासे, कोटि युग सुधी, कोटि युग सुधी, जन्म जयंती उजवासे, जन्म जयंती उजवासे, कोटि युग सुधी, कोटि युग सुधी। 1984 માં ઉજવણી હતી ત્યારે લખાયેલું છે। जन्म जयंती उजवासे, जन्म जयंती उजवासे, कोटि युग सुधी, कोटि युग सुधी, सार्थक समय सारी ते, सार्थक समय सारी ते, सजीवनी मूर्ति, संजीवनी मूर्ति, चार गति वंदी, चार गति वंदी, अक्रम पौरुषी, अक्रम पौरुषी, सुखद शांति कर, सुखद शांति कर, माता पिता श्री, माता पिता श्री, सुखद शांति कर, सुखद शांति कर, माता पिता श्री, माता पिता श्री। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू,
जयकार हो दादा भगवान असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो